હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફિઝિક્સના 10 ડેઝ ક્રેશ કોર્સમાં હું આપ સૌનું ફરી એક વખત સ્વાગત કરું છું. આશા રાખું છું કે ડે 1નો વિડીયો તમે સારી રીતે જોઈ લીધો હશે અને એમાં તમને ભણાવેલી સાથે થિયરીઓ તમે સારી રીતે તૈયાર કરી લીધી હશે. લેક્ચરની નોટ્સ પણ મેં તમને PDF સ્વરૂપે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં પ્રોવાઈડ કરેલી છે. તો જો કોઈએ હજુ સુધી ના જોઈ હોય તો એને ખાસ એક તરફ પોતાના ફોનમાં એક ફોલ્ડર બનાવીને એને સેવ કરી લેજો અને સારી રીતે એને એક્ઝામ સુધી સંભાળી રાખજો અને વારંવાર આ થિયરીઓનું રિવિઝન કરતા રહેજો. તો ચલો, આજે આપણો જે બીજો દિવસ છે એની અંદર આપણે આગળની 5 થિયરીઓ ભણવાના છે. મેં તમને કીધું હતું એક લેક્ચરમાં 7 થિયરી આવશે, પણ 70 થિયરી આપણે 10 દિવસમાં પૂરા કરવાના છીએ. તો એમાં એવું થશે કે ભાઈ કોઈ લેક્ચર એવું હોય જેમાં 5 થિયરી હશે, કોઈ લેક્ચર એવું હોય જેમાં 10 થિયરી હશે. જેમ કે કોઈ નાનું ચેપ્ટર આવશે વચ્ચે, જેમ કે ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, તો એમાં એક દિવસમાં એક લેક્ચરમાં 7થી વધારે થિયરી બી હોઈ શકે છે. તો આપણો ટાર્ગેટ છે 10 દિવસમાં 70 થિયરી પૂરી કરવાનો. તો એ 10 દિવસમાં પૂરી થઈ જ જશે, પણ આ લેક્ચરમાં મારી ચેપ્ટર તમારું નંબર 1 જે છે પૂરું કરવું છે, એટલા માટે હું 5 થિયરી આજે લેવાનો છું. આવતીકાલના લેક્ચરમાં આપણે નવેસરથી જ એટલે કે નવા દિવસથી જ આપણે ચેપ્ટર નંબર 2 ચાલુ કરીશું. તો ચલો આજે ફટાફટ શરૂ કરીએ. ચેપ્ટર 1ની થિયરી નંબર 1 to 7 આપણે કરી હતી. આજે કરીશું થિયરી નંબર 8 થી 12. તો ચલો ફટાફટ શરૂ કરીએ થિયરી નંબર 8. તો જુઓ, આજનો આપણો જે પહેલો ક્વેશ્ચન છે એટલે કે ટોટલ ક્વેશ્ચન 70 પૈકીનો ક્વેશ્ચન નંબર 8, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતું ટોર્ક સમજાવો. હવે આ ટોર્ક વાળો ક્વેશ્ચન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો જો પહેલા આપણે આકૃતિ દોરવી પડશે. આપણે એક સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દોરવું પડશે. આ રીતે આપણે એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ દોરી દઈએ. એમાં આપણે એક ડાયપોલ મૂકીએ. હવે ડાયપોલને તમારે કોઈ ખૂણે મૂકવાનો છે. આ રીતે ડાયપોલનો આ તમારો -Q વિદ્યુત ભાર છે અને આ તમારો +Q વિદ્યુત ભાર છે. ડાયપોલનું કેન્દ્ર આ લઈ લઈએ. બધાને ખબર છે ડાયપોલની કુલ લંબાઈને આપણે a લઈએ છે. તો આ બાજુની કુલ લંબાઈ 2a લઈએ છે. તો આ અડધી લંબાઈ a થશે અને આ અડધી લંબાઈ કેટલી થશે? a. એટલે કે કુલ લંબાઈ કેટલી છે? 2a જેટલી છે. બરાબર. હવે મને એક વસ્તુનો જવાબ આપો કે ભાઈ જ્યારે બી તમે ડાયપોલ મૂક્યો છે, હવે ડાયપોલની અંદર 2 વિદ્યુત ભારો, એક વિદ્યુત ભાર આ છે, એક વિદ્યુત ભાર આ છે. આ બંને વિદ્યુત ભારો પર વિદ્યુત ક્ષેત્રના લીધે કંઈક બળ લાગશે. હવે તમને કદાચ ખબર હોય, ગઈકાલે આપણે ભણ્યા હતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે છે. એટલે કે તમે શું વિચારી શકો કે ભાઈ અહીંયા મોટો એક અથવા ઘણા બધા આમ ધન વિદ્યુત ભારો છે, એમાંથી આ વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળી રહ્યું છે. તો આ જે જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળી રહ્યું છે એ ધન વિદ્યુત ભાર ડાયપોલના ઋણને આકર્ષે છે અને ડાયપોલના ધનને અપાકર્ષે છે. એટલે કે ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે અને ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. બધાને આ વસ્તુ ખ્યાલ હશે. ડાયરેક્ટ તમે યાદ રાખો, ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અથવા મેં તમને કીધું ધન વિદ્યુત ભાર, અહીંયા વિચારો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળ્યું તો બળ ધનને શું કરશે? વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ વિદ્યુત ભારનું ક્ષેત્ર શું કરશે? એને અપાકર્ષે, ઋણને આકર્ષે છે. બરાબર. અને આ જે ખૂણો છે તમારો થીટા. તો પહેલા આપણે મુદ્દો લખીશું. એક સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ માં થીટા કોણે મૂકેલો એક ડાયપોલ વિચારો. એક ડાયપોલ વિચારો. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂકેલો એક ડાયપોલ થીટા ખૂણે છે એ વિચારો. આ ડાયપોલ પર વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ, વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ. હવે મેં તમને કીધું ધન પર બી લાગે છે, ઋણ પર બી લાગે છે. બળનું સૂત્ર છે QE. તો ધન માટે બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે તો +QE સદિશ, અને આ જે બળ છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે તો -QE સદિશ. પ્લસ શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ છે, અને આ માઇનસ શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. તો ડાયપોલ પર લાગતું કુલ બળ તમારું કેટલું થઈ જાય? તો પ્લસ સદિશ વત્તા F માઇનસ સદિશ. ધન પર લાગતું બળ વત્તા ઋણ પર લાગતું બળ. તો ધન પર લાગે છે QE સદિશ, ઋણ પર લાગે છે -QE સદિશ. તો જે તમારું પરિણામી બળ છે એ કેટલું થઈ જવાનું છે? 0. જે કુલ તમારું પરિણામી બળ છે એ તમારું 0.
તો એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું, કુલ વિદ્યુત બળ કેટલું છે? 0 છે. હવે ટોર્કની વાત કરીએ. ટોર્ક જો બધાને ખ્યાલ છે, કોઈ બી વસ્તુને જો તમારે ગોળ ફેરવ્યો, ચાક ગતિ કરાવી અથવા તો સિમ્પલ ભ્રમણ કરાવવું હોય તો એના પર ટોર્ક લાગવું જરૂરી છે. ડાયપોલ તમારો આમ મૂક્યો છે, તમે પાછળથી આમ ખેંચો છો, આગળથી આમ ખેંચો, તો આ શું થાય છે? આ રીતે આમ ફરશે. હવે આ કોઈ બી વસ્તુ જ્યારે ફરતી હોય તો એના પર પરિણામી ટોર્ક ક્યારે શૂન્ય હોઈ શકે નહીં. તમે પ્રેક્ટિકલી વિચારો, આ ડાયપોલ પર જો બે બળો આમ લાગે તો શું ફરે કે ના ફરે? તો ઓબ્વિયસલી ફરવાનો છે, અને ફરે છે એનો મતલબ એના પરનું પરિણામી ટોર્ક શૂન્ય હોઈ શકે નહીં. આ દિશામાં આમ ફરે છે અને આ બળો શું કરે છે? આ બાજુથી આમ ફરે છે. તો જ્યારે બી તમારે સિમ્પલ ટોર્ક કઈ દિશામાં છે જોવાની જરૂર નથી. કોઈ બી વસ્તુ ફરતી હોય તો બંને પર લાગતું ટોર્ક સરખી દિશામાં જ હોય. જો ના ફરતી હોય તો બંને ટોર્ક વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી ટોર્ક શૂન્ય થઈ જાય. જેમ કે ફોર એક્ઝામ્પલ આ માર્કર છે, મારે આને ફેરવવું છે. જો હું બે બિંદુઓ પર ઉપર જ બળ લગાડું તો ના ફરી શકે, નીચે જ બળ લગાડું તો ના ફરી શકે, પણ એકમાં ઉપર લગાડું એકમાં નીચે લગાડું તો શું થાય? ફરે છે. તો એ જ વસ્તુ અહીંયા છે. જો બંનેમાં આમ બળ લાગતું હોત તો ના ફરે, જો બંનેમાં આમ લાગે તો ના ફરે, એકમાં આગળ એકમાં પાછળ લાગે તો આ શું થાય છે? ફરે છે. અચ્છા, ટોર્કનું સૂત્ર તમને ખ્યાલ હોય, ટો બરાબર આર એફ સાઇન થીટા. 11મા ધોરણનું ચેપ્ટર નંબર 7 હતું ચાક ગતિવાળું. ટો બરાબર આર એફ સાઇન થીટા. એફ તમારું શું છે? બળનું મૂલ્ય લેવાનું હોય છે. આર શું છે? ભ્રમણાક્ષથી લંબ અંતર. ભ્રમણાક્ષથી લંબ અંતર અથવા અંતર લઈ લઈએ. અને આ સાઇન થીટા શું છે? બંને વચ્ચેનો ખૂણો. બંને વચ્ચેનો ખૂણો. આર એફ સાઇન થીટા. હવે તમે જો લંબ અંતર લેતા હોય તો આ જે આર સાઇન થીટા છે ને, એને આખું લંબ અંતર કહેવાય. જો આર ની વાત કરીએ તો એ બને છે તમારું ભ્રમણાક્ષથી અંતર. બરાબર? તો હવે ધ્યાનથી સાંભળી લો. આ ડાયપોલ જ્યારે આમ ફરે છે તો એની ભ્રમણાક્ષ કઈ કહેવાય? જો ભ્રમણાક્ષનો મતલબ છે કે ભાઈ આખું ડાયપોલ જો ગોળ ફરતો રહે તો કયા બિંદુની આસપાસ ફરે છે. તો ડાયપોલને જો તમે આમ વિચારો છો, આમ ફરે છે, જો ડાયપોલ આમ ફરે છે તો તમારી ભ્રમણાક્ષ આ કહેવાય, જે વચ્ચેથી પસાર થઈ રહી છે. જેમ કે હું તમને કહું પંખો ગોળ ફરે છે તો પંખાની જે દંડી છે સેન્ટરવાળી, એ ભ્રમણાક્ષ કહેવાય. એની આજુબાજુ શું થાય છે? બધું ફરે છે, પાંખો ફરે છે. ડાયપોલ જો આમ ફરશે, જો આમ ફરે તો આ સેન્ટરવાળી લાઈન શું કહેવાય? આ સેન્ટરમાંથી પસાર થતી રેખા શું કહેવાય? એની ભ્રમણાક્ષ કહેવાય. તો ભ્રમણાક્ષથી આ જે અંતર છે તમારું એ કહેવાય, આ અંતર બી શું કહેવાય? તમારું એ કહેવાય. તો હવે શું કરીશું? આ ડાયપોલ પર લાગતું ટોર્ક, આ ડાયપોલ પર લાગતું ટોર્ક. તો જો ટોર્ક કોનું કુલ ટોર્ક. તો શું કરીશું? પ્લસ પર લાગતું ટોર્ક વત્તા માઇનસ પર લાગતું ટોર્ક. હવે ટોર્કનું આપણે મૂલ્ય કાઢવું છે. ખાલી હું સદીશ અહીંયાથી હટાઈ દઉં છું. ટોર્કનું સૂત્ર મેં તમને શું કીધું? આર એફ સાઇન થીટા, અને બીજાનું બી કેટલું? આર એફ સાઇન થીટા. પહેલા પરનું ટોર્ક આર એફ સાઇન થીટા, બીજા પરનું આર એફ સાઇન થીટા. હવે આને હું આ એફ પ્લસ વાળું લઈ લઉં છું, આને શું લઈ લઉં છું? એફ માઇનસ પર લાગતું બળ. અચ્છા, હવે બંનેના આપણે અહીંયા મૂલ્યો મૂકવાના છે. આરનું મૂલ્ય, એફનું મૂલ્ય, સાઇન થીટા. આરનું મૂલ્ય, એફનું મૂલ્ય, સાઇન થીટા. હવે આરનું મૂલ્ય એટલે ભ્રમણાક્ષથી તે વિદ્યુત ભારનું અંતર. ભ્રમણાક્ષથી ધનનું અંતર છે એ. બળ કેટલું લાગે છે? ક્યુઈ. તો આર એટલે કેટલો? એ. બળ કેટલું લાગે છે? ક્યુઈ. અને પાછળ છે સાઇન થીટા. વત્તા આનું બી ભ્રમણાક્ષથી અંતર છે. જો તમે આને સદિશ આપતા હોય તો માઇનસ એ લખવો પડે, એ. અને આ બળનું મૂલ્ય બી કેટલું કહેવાય? ક્યુઈ કહેવાય. હવે તમે કહેશો અહીંયા માઇનસ ક્યુઈ લઈએ તો માઇનસ ના લેવાય, એ જ લેવાય, આ ક્યુઈ જ લેવાય, અને આ શું આવશે? સાઇન થીટા. હવે તમે પોતે વિચારો, જો હું માઇનસ ક્યુઈ લઈ લઉં તો પ્લસ માઇનસ છેલ્લો ટોર્ક શું થઈ જશે? 0. ટોર્ક 0 નો મતલબ વસ્તુ ફરી શકે નહીં. અહીંયા વસ્તુ ફરે છે તો બંનેના ટોર્ક શું આવવા જોઈએ? ધન આવવા જોઈએ. અને કઈ રીતે ધન આવે? તો મેં કીધું આરનું મૂલ્ય, એફનું મૂલ્ય, આરનું મૂલ્ય, એફનું મૂલ્ય. બંને એફ ભલે વિરુદ્ધ દિશામાં છે પણ મૂલ્યો એમના ક્યુઈ જેટલા જ છે, કેમ કે બંને વિદ્યુત ભારો સમાન ક્યુ છે. બંને આગળ વિદ્યુત ક્ષેત્ર ઈ સમાન છે. બરાબર? તો આર એફ સાઇન થીટા પ્લસ જ આવશે. કેટલું? એ ક્યુઈ સાઇન થીટા પ્લસ એ ક્યુઈ સાઇન થીટા. તો આ શું થઈ જાય? 2AQE સાઇન થીટા. આ ટોર્કનું મૂલ્ય છે. હવે આની અંદર બધાને ખ્યાલ છે 2AQ ને હું શું લખી શકું? P લખી શકું. તો આને લખી શકાય PE સાઇન થીટા. ટોર્કનું જે મૂલ્ય છે એ કેટલું કહેવાય? PE સાઇન થીટા. આ પરથી જો મારે ટોર્ક સદિશ આપવો હોય તો બધાને ખ્યાલ છે કે પાછળ સાઇન થીટા ક્યારે લગાડીએ છીએ આપણે? જ્યારે બે ભૌતિક રાશિઓનો ક્રોસ ગુણાકાર હોય. સાઇન થીટા હટાઈએ તો ફરી થઈ જાય P ક્રોસ E. PE સાઇન થીટાનો મતલબ થાય P ક્રોસ E.
મૂલ્ય લખીએ તો પી સાઇન થીટા, સદિશ કયો પી ક્રોસ ઈ. તો જો તમે ધ્યાન રાખજો અહીંયા સદિશો આપી ના દેતા વચ્ચે, અહીંયા મેં નથી લખ્યો, લખો તો લખી શકાય. આ મૂલ્ય મેં કાઢી લીધું છે, સદિશ આપવાની જરૂર નથી. મૂલ્ય આપ્યું છે એટલા માટે આપણો જવાબ શું આવે છે ધન. જો તમે મૂલ્ય ના આપો, સદિશ આપો, તો પછી આ એ ને તમારે માઇનસ લેવો પડે, આ ક્યુ ને બી માઇનસ લેવો પડે, તો પછી આપોઆપે માઇનસ માઇનસ પ્લસ થઈ જ જવાનો છે, તો એનાથી કોઈ ફરક પડશે નહીં. બરાબર, તો આ રીતે તમે એક્ઝેક્ટલી લખશો તો એક્ઝામમાં પૂરા માર્ક્સ મળશે. પેલું મેં એક્સ્ટ્રામાં લખ્યું છે એ તમને સમજાય એટલા માટે છે. બરાબર, ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 9. ગાઉસનો નિયમ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બંધ પૃષ્ઠવાળો જે છે એના માટે ગાઉસનો નિયમ તમારે લખવાનો છે. તો આખો ક્વેશ્ચન જો હું અહીંયા લખું, આખો ક્વેશ્ચન લખું, બંધ પૃષ્ઠમાંથી પસાર થતા ફ્લક્સ માટે, આખો ક્વેશ્ચન લખું એટલે ખ્યાલ આવે, પસાર થતા ફ્લક્સ માટે ગાઉસનો નિયમ. અને અહીંયા જો હજુ ડિટેલમાં શબ્દ લખવો હોય તો વિદ્યુત ફ્લક્સ શબ્દ લખી શકાય. વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસનો નિયમ. આપણે જનરલી ફ્લક્સ શબ્દ વાપરતા હોઈએ છીએ કેમ કે ચેપ્ટર આપણને ખબર છે પહેલું છે. વિદ્યુત ફ્લક્સ એક્ઝામમાં લખેલું હોય તો તમારે સમજી જવાનું. બરાબર, તો ગાઉસનો નિયમ શું છે કે ભાઈ કોઈ બી બંધ પૃષ્ઠ હોય એમાંથી કેટલું વિદ્યુત ફ્લક્સ પસાર થશે એ સૂત્ર સાબિત કરવાનું છે. સૂત્ર બધાને કદાચ ખ્યાલ હશે, phi બરાબર Q/ε0. એ સૂત્ર સાબિત કરીશું. અચ્છા, ફ્લક્સનું બીજું એક સૂત્ર આપણે આગળ ભણી ગયા, E.A. ફ્લક્સની વ્યાખ્યા શું હતી? આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો હવે એ જ વસ્તુ જો બંધ પૃષ્ઠમાંથી પસાર થતી હોય તો એનું સૂત્ર શું છે? તો શું કરીશું, એક બંધ પૃષ્ઠ વિચારો, કવચ ગોળાકાર પૃષ્ઠ વિચારો, એની ત્રિજ્યા તમે લઈ લો કેપિટલ R, અને એના કેન્દ્ર પર વિચારો એક વિદ્યુત ભાર સ્મોલ q. પહેલો મુદ્દો આપણે લખીશું, એક R ત્રિજ્યાનો બંધ ગોળાકાર પૃષ્ઠ વિચારો જેના કેન્દ્ર પર q વિદ્યુત ભાર મૂકેલ છે. કેન્દ્ર પર શું કરેલ છે? q વિદ્યુત ભાર મૂકેલ છે. હવે તમારે શું કરવાનું છે, આખા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કાઢવાનું છે. તો એના માટે હું શું કરું સમજી લો કે ભાઈ આખો પૃષ્ઠ છે, સમજી લો એક ફૂટબોલ છે, ફૂટબોલ. બરાબર, ફૂટબોલમાં આવા નાના નાના ચોરસ હોય છે. બરાબર, હવે આવા ઘણા બધા ચોરસ છે. મારે શું કરવું છે કે ભાઈ આખા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કાઢવું છે. તો એના પહેલા હું શું કરું કે ભાઈ એક નાની સપાટી અહીંયા વિચારી લઉં, એક નાનો ચોરસ અહીંયા વિચારી લઉં. નાના ચોરસનું ક્ષેત્રફળ હું લઈ લઉં ડેલ્ટા એ. આ નાના ચોરસમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્રની રેખા આમ હશે. વિદ્યુત ક્ષેત્ર તો ઈ જેટલું જ જાય ને, બધામાંથી બધી જગ્યાએથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઈ જેટલું છે. અને આ નાના ચોરસનું ક્ષેત્રફળ સદિશ છે ડેલ્ટા એ સદિશ. એટલે હું શું કરું છું કે ભાઈ મારે આવા ઘણા બધા નાના નાના જે ચોરસો છે, નાના નાના જે મેં વિભાગો વિચાર્યા છે, એમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું છે, એટલે કે કુલ ફ્લક્સ શોધવું છે. તો હું શું કરું, કોઈ બી એક નાના ભાગનું ફ્લક્સ કાઢી લઉં. હું આટલા ભાગનું ફ્લક્સ કાઢી લઉં અને પછી હું એમ કહી દઉં કે ભાઈ આવા સમજી લો 50 ચોરસ છે, ફૂટબોલ પર 50 ચોસલા છે, એકનું ફ્લક્સ કાઢી લઉં અને બધાનું કુલ સરવાળો કરી લઉં તો મને શું મળી જશે, આખામાંથી પસાર થતું ફ્લક્સ. તો હું શું કરીશ કે ભાઈ આ પૃષ્ઠની સપાટી પર એક નાનો ડેલ્ટા એ સદિશ ખંડ વિચારો. આખાનું ક્ષેત્રફળ એ છે પણ આપણે નાનો ખંડ ડેલ્ટા, આખાનું ક્ષેત્રફળ એ છે એમાં આપણે નાનો વિભાગ વિચાર્યો તો એનો થોડોક ભાગ એટલે ડેલ્ટા એ સદિશ, જેનામાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ છે. જેનામાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ઈ સદિશ છે. હવે શું કરું, આ નાના ખંડનું ફ્લક્સ અથવા નાના ખંડમાંથી પસાર થતું ફ્લક્સ, હવે ફ્લક્સ એટલે શું, રેખાઓનો જથ્થો. સમજી લો આખા ફૂટબોલમાંથી 5000 રેખાઓ પસાર થઈ રહી છે, તો આમાંથી થોડીક જ જતી હશે ને, આમાંથી થોડી આમાં જઈ રહી હશે, થોડી આમાંથી નીકળતી હશે, થોડી આમાંથી નીકળતી હશે, તો ફ્લક્સનો થોડોક ભાગ આમાંથી પસાર થશે. નાના ખંડમાંથી પસાર થતું ફ્લક્સ લઈએ તો ડેલ્ટા ફાઈ લેવાનું. શું લેવાનું? ડેલ્ટા ફાઈ બરાબર ઈ સદિશ ડોટ ડેલ્ટા એ સદિશ. જો ફ્લક્સનું સૂત્ર ઈ ડોટ એ છે પણ નાના ખંડનું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે તો એમાંથી પસાર થતું ફ્લક્સ બી નાનું જશે. કુલ ફ્લક્સ એમાંથી પસાર નહીં થઈ જાય, કુલ આખામાંથી થાય. નાના ખંડનું ફ્લક્સ ડેલ્ટા ફાઈ. ઈ ડેલ્ટા એ કોસ 0 કેમ કે ઈ અને એ સમાન દિશામાં છે. ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ હોય છે
અને ધન વિદ્યુત ભાર છે તો એનું ક્ષેત્ર બી સપાટીમાંથી આમ લંબ જ બહાર નીકળે, તો બંને સરખી દિશામાં, તો આ શું થઈ જાય ઈ ડેલ્ટા એ. અચ્છા, ઈની જગ્યાએ હું શું મૂકી દઉં બોલો? ઈની જગ્યાએ આપણે મૂકી શકીએ આ વિદ્યુત ભાર, આ સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો મતલબ શું છે? આ વિદ્યુત ભારનું અહીંયા સપાટી પર એટલે કેટલા અંતરે? આર અંતરે. આ અંતર બી કેટલું થાય? આર જ થાય ને. આ વિદ્યુત ભારનું સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એ. આ થઈ ગયું નાના ખંડમાંથી પસાર થતું ફ્લક્સ. શું થઈ ગયું? નાના ખંડમાંથી પસાર થતું ફ્લક્સ. હવે સમગ્ર પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એ આવા ઘણા બધા નાના ડેલ્ટા એ ખંડોમાંથી પસાર થતા ફ્લક્સનો સરવાળો હશે. કુલ ફ્લક્સ કોનો સરવાળો હશે? આવા ઘણા બધા નાના નાના ખંડોમાંથી પસાર થતા ફ્લક્સનો સરવાળો હશે. તો કુલ ફ્લક્સ આપણે શોધવું હોય તો સિમ્પલ શું કરવાનું? કુલ ફ્લક્સ જ્યારે શોધવું હોય તો કુલ ફ્લક્સને હવે આપણે ફાઈ કહીશું, તો એ થઈ જશે તમારું ઈ, અને એ કુલ લઈ લેવાનો તમારે. નાના ફ્લક્સમાં શું લેવાનું? ડેલ્ટા એ. કુલ ફ્લક્સ શોધીએ તો એ લેવાનો, અને એની જગ્યાએ હું ડાયરેક્ટ જ મૂકી દઉં છું. ચલો, અહીંયા મેં ઓલરેડી મૂકી દીધું છે કે ક્યુ અપોન આર સ્ક્વેર અને એ. સિમ્પલ છે, કંઈ બી નથી. નાના ફ્લક્સ માટે ડેલ્ટા એ આવે, કુલ ફ્લક્સ લઈએ તો એ આવે. હવે એનો મતલબ શું થાય છે? એ એટલે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4πr². ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ 4πr². અચ્છા, આ r² કેન્સલ. કેની જગ્યાએ હું શું મૂકી શકું? હવે જો ઉપર બચે છે ક્યુ, પાછળ બચે છે 4π. કેની જગ્યાએ હું મૂકી શકું? 4πε0, એટલે છેદમાં મૂકવા પડશે 1/4πε0. આ 4π કેન્સલ થઈ જાય તો કુલ ફ્લક્સનો જવાબ આવી જશે Q/ε0. તો એનો મતલબ એમ થયો કે ભાઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ એ ખાલી અંદર ઘેરાયેલા વિદ્યુત ભાર પર જ આધાર રાખે છે, અહીંયા ત્રિજ્યા પર આધાર રાખતું નથી. એટલે કે આ વિદ્યુત ભારને તમે અંદર કોઈ બી જગ્યાએ મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, જેટલી રેખાઓ નીકળવાની છે એટલી જ રેખાઓ દર વખતે નીકળશે. રેખાઓની સંખ્યામાં કોઈ ફરક પડવાનો નથી. એટલે કે શું લખી શકાય? આમ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ ફક્ત તેમાં ઘેરાયેલા વિદ્યુત ભાર પર જ આધાર રાખે છે અને બંધ પૃષ્ઠના આકાર અને પરિમાણ એટલે કે સાઇઝ પરિમાણ પર આધારિત નથી. આકાર અને પરિમાણ એટલે કે સાઇઝ પર આધારિત નથી. એટલે કે કહેવાનો મતલબ છે કે આ વિદ્યુત ભાર આ બંધ પૃષ્ઠ છે, આમાં તમે ધનને અહીંયા મૂકો તો રેખાઓ આમ નીકળે. સમજી લો 1 2 3 4 રેખાઓ નીકળે છે. હવે આને જ ઉઠાઈને તમે અહીંયા શિફ્ટ કરી દો, આને જ ઉઠાઈને તમે અહીંયા શિફ્ટ કરી દો, તો બી 1 2 3 4 રેખાઓ તો 4 જ નીકળવાની છે. એનો મતલબ ફ્લક્સનું મૂલ્ય ખાલી અંદર કેટલો વિદ્યુત ભાર ઘેરાયેલો છે એની ઉપર આધાર રાખે છે, બીજા સાઇઝ કે એના આકાર પર આધાર રાખવાનું નથી. તો આટલી વસ્તુ તમારે લખવી પડશે. આટલું લખશો તો એક્ઝામમાં તમને પૂરા માર્ક્સ મળશે. આકૃતિ ખાલી સમજવા માટે છે, આકૃતિ સમજૂતી માટે છે. બરાબર, ઓકે. ચલો, હવે આપણા ચેપ્ટરના છેલ્લા 3 ટોપિક છે ગાઉસના નિયમના 3 ઉપયોગો. પણ એના પહેલા હું તમને થોડુંક એક્સ્ટ્રામાં આટલું સમજાવી દઉં. એટલે કે જે સતત વિદ્યુતભાર વિતરણ છે એના 3 સૂત્રો છે. એટલે કે 3 પ્રકારની વિદ્યુતભાર ઘનતાઓ છે. વિતરણનો મતલબ હું તમને એમ કહી દઉં, તમને હું ઘણા બધા વિદ્યુતભાર આમ આપી દઉં, તમને એમ કહું ભાઈ આને ગોઠવવાના છે, તો તમે એને 3 રીતે ગોઠવી શકો. રેખીય એટલે એક લાઈન પર ગોઠવો. સમજી લો લાઈનમાં ગોઠવું 1 2 3 4 5, પાછળ કોઈ ગોઠવવાનું નથી, બાજુમાં કોઈ ગોઠવવાનું નથી, આગળ કોઈ ગોઠવવાનું નથી, એક જ લાઈનમાં એક પછી એક, અને બધા વચ્ચે ચોક્કસ ડિસ્ટન્સ રાખવાનું છે. તો આને કહેવાય રેખીય, સતત રેખીય વિદ્યુતભાર વિતરણ. એની ઘનતાને કહેવાય છે રેખીય વિદ્યુતભાર ઘનતા. લેમ્ડા બરાબર ક્યુ અપોન, સમજી લો એલ લંબાઈ પર તમે એને ગોઠવ્યો છે તો લેમ્ડા બરાબર ક્યુ અપોન એલ. એટલે કે ક્યુ વિદ્યુતભારને જો તમે એલ લંબાઈ પર ગોઠવ્યો છે તો લેમ્ડા બરાબર ક્યુ અપોન એલ. હવે તમે એને પૃષ્ઠ પર વિતરણ કરો. સમજી લો બોર્ડ પર તમારે ગોઠવવો છે તો એક પછી એક આખા બોર્ડને તમે ભરી દેશો. તમે ક્ષેત્રફળ પર ગોઠવો છો તો એને કહેવાય પૃષ્ઠ વિતરણ. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે ક્યુ અપોન એ. અને કદમાં વિતરણ કરો. હું તમને કહું આ રૂમમાં વિદ્યુતભાર ભરી દો તો તમે આખા જથ્થાને કદમાં વિતરિત કરશો, એને કહેવાય કદ વિતરણ, તો ક્યુ અપોન વી.
ત્રણ પ્રકારની વિદ્યુતભાર ઘનતાઓ છે, લેમ્ડા, સિગ્મા અને રો. રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. લેમ્ડા બરાબર Q/L, સિગ્મા બરાબર Q/A, રો બરાબર Q/V. આ સૂત્રો યાદ રાખજો, નેક્સ્ટની 3 થિયરીઓમાં કામ લાગવાના છે. ચલો નેક્સ્ટ થિયરી છે આપણી અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર. એટલે કે સમજી લો તમારી જોડે એક અનંત લંબાઈનો તાર છે. હવે તારની અનંત લંબાઈને આપણે અનંત નહીં દોરીએ, આ રીતે ડોટ ડોટ આપી દઈશું એટલે કે આગળ વધતું રહે છે લંબાઈ એમ, બરાબર. એની ઉપર આ રીતે કંઈક વિદ્યુતભાર વિતરિત થયેલો છે. હવે વિદ્યુતભાર બી કેટલો હશે? અનંત જ હશે ને, કેમ કે અનંત સુધી તાર જાય છે તો વિદ્યુતભાર આમ ગોઠવતા જઈએ એક પછી એક. તો એનું વિદ્યુતભારનો કેટલો જથ્થો છે આપણને ખબર પડી શકે નહીં, પણ આની ઘનતા આપણે કાઢી શકીએ. બરાબર, તો ઘનતા છે લેમ્ડા. એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર Q/L કેટલા છે તમે કાઢી શકો છો. બરાબર, તો ઘનતા તમને ખબર છે. જેમ કે હું તમને કહું કે દરિયામાં પાણી છે, હવે પાણી કેટલા લીટર છે તમે ના કહી શકો, પણ પાણીની ઘનતા તમે ચોક્કસથી કાઢી શકો કે ભાઈ દળ ભાગ્યા કદ એનું આટલું છે. તો એ રીતે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા છે. એનાથી આર અંતરે કોઈ પી બિંદુ છે. આ પી બિંદુ આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર કાઢવાનું છે. તો હવે ધ્યાનથી સાંભળો, તમને એક રફ ડાયાગ્રામ આપીશ. સાંભળી, અનંત લંબાઈનો તાર છે, એમાંથી આટલો વિભાગ એનો દોરું છું. બરાબર, આખો નથી દોરતો, આટલો દોરું છું. અહીંયાથી પી બિંદુ આમ છે. હવે અહીંયા પી આગળ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ તો બધાને લીધે લાગશે. તાર અનંત સુધી છે તો બધાનું લાગશે. તો સમજી લો વચ્ચેવાળું, હવે ધનનું વિદ્યુત ક્ષેત્ર 12 હોય. ધ્યાનથી જોજો, આ વચ્ચેવાળા પ્લસના લીધે લાગ્યું આ દિશામાં. બરાબર, ઓકે. હવે અહીંયાથી પહેલો ઉપરવાળું લઈ લઉં તો એ પહેલાનું લાગે છે આમ નીચે, આ પહેલાનું લાગે છે આમ ઉપર. તો આ પહેલો અને આ પહેલો બંનેના જે વિદ્યુત ક્ષેત્ર છે એ બંનેનો જો તમે પરિણામી કાઢો તો આમ મળે. તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી જો તમે આમ ચતુષ્કોણ પૂરો કરો તો આ બંનેનો પરિણામી બી આ દિશામાં મળશે. એટલે કે આ બે ભેગા થઈને શું મળી ગયું આગળ. ચલો અહીંયાથી બીજો લઈએ, એનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, અને અહીંયાથી બીજો લઈએ, એનું વિદ્યુત ક્ષેત્ર આમ છે. તો આ બંનેનો પરિણામી બી તમને કઈ દિશામાં મળશે? આ દિશામાં મળશે. તો એનો મતલબ એમ થયો, તમે ઉપર નીચેની એક એક વિદ્યુતભારની જોડ લેતા જશો તો બધાનું પરિણામી ક્ષેત્ર જમણી બાજુ મળવાનું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે તમારું જમણી બાજુ મળશે. કઈ બાજુ મળે છે? જમણી બાજુ. જો પી બિંદુ તમે અહીંયા લીધું હોત તો આમ બહાર મળતું, પી બિંદુ આમ તો સિમ્પલ તમારે યાદ રાખવાનું, તારથી આર અંતરે કોઈ બિંદુ હોય તો તારને લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર તમને મળે છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમારે આની આસપાસ એક બંધ પૃષ્ઠ વિચારવું પડશે. બંધ પૃષ્ઠ વિચારવાનો મતલબ શું છે? આ તારને તમારે બધી બાજુથી ઘેરવાનો છે. તો ઘેરવા માટે જે તમે આકાર લેશો એ કયો આવશે? નળાકાર આવશે. કયો આવશે? નળાકાર. એલ લંબાઈનો તાર વિચારો. એટલે કે હું તમને એમ કહી દઉં, આ તાર છે એમાંથી બધી દિશામાં ક્ષેત્ર નીકળે છે. જો આ બાજુ બી નીકળે છે, જો પી બિંદુ અહીંયા હોતું તો આમ જતું, પી બિંદુ આગળ હોતું તો આમ આવતું, પાછળ હોતું તો આમ આવતું. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ નીકળે છે, બધી દિશામાં આમ નીકળે છે. લાઇટનો તમે ટ્યુબલાઇટ જૂની આવતી હતી ને પેલી વિચારો, તો રેખાઓ આમ બહાર નીકળે છે. હવે તમે એને ઘેરવા માંગો તો તમારે આ રીતે આમ ઘેરવો પડશે. આને ઘેરવા માટે તમે આમ ઘોડો ના વિચારી શકો, તમારે વિચારવું પડશે એક નળાકાર. ઘેરવા માટે કયો આકાર? નળાકાર તમારે વિચારવો પડશે. તો આ નળાકાર આપણે વિચાર્યો. હવે નળાકારની 3 સપાટીઓ છે, ઉપરની, નીચેની અને સાઈડની. અથવા તમે ઉપરની એમ કહી દો કે ભાઈ અનંત સુધી જાય છે તો બી કોઈ વાંધો નથી, પણ જે રેખાઓ છે એ ખાલી આ વક્ર સપાટીમાંથી જ પસાર થાય છે. ઉપરથી કોઈ નથી જતી, નીચેથી નથી જતી, બધી આમ સાઈડમાં જ જાય છે. સાઈડમાં જ જાય છે. એનો મતલબ ખાલી વક્ર સપાટીમાંથી જ રેખાઓ પસાર થાય છે. તો 3 પૈકી એક જ સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર તમારું પસાર થઈ રહ્યું છે. બરાબર, તો હવે શું કરીશું ધ્યાન આપો. એક અનંત લંબાઈનો લેમ્ડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો સુરેખ તાર વિચારો. લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો સુરેખ તાર વિચારો. હવે લખીશું, આ તારથી આર અંતરે એક પી બિંદુ આવેલ છે. આ તારની ફરતે એક નળાકાર બંધ પૃષ્ઠ વિચારો. બંધ પૃષ્ઠ તમારે વિચારવાનું છે. કયું? નળાકાર વિચારવાનું છે. બરાબર, હવે લખીશું આ પી બિંદુ આગળ, એટલે કે આ બંધ પૃષ્ઠમાંથી, સોરી પી બિંદુ નહીં, આ બંધ પૃષ્ઠની ફક્ત વક્ર સપાટીમાંથી જ વિદ્યુત ક્ષેત્ર પસાર થશે.
આમ પસાર થતું ફ્લક્સ શોધવું છે આપણે. વિદ્યુત ક્ષેત્ર પસાર થશે તો પસાર થતું ફ્લક્સ કેટલું. જો તમને સિમ્પલ સાબિતી આપી દઉં છું એક્ઝામમાં એક્ઝેક્ટ આ રીતે લખવાની. ફાઈ બરાબર ઈ એ. ફાઈ બરાબર શું શોધવાનું છે? હવે ફ્લક્સ લખ્યું છે એટલે કે ફ્લક્સનું સૂત્ર લખ્યું. આપણે શોધવાનું ખરેખર શું છે? વિદ્યુત ક્ષેત્ર પસાર થતા ફ્લક્સ એટલા માટે લખ્યું કેમ કે આપણે અહીંયા ફ્લક્સનું સૂત્ર લખવાનું છે. બરાબર. હવે સિમ્પલ શું કરો, મેં તમને કીધું એ રીતે ફ્લક્સના બે સૂત્રોને સરખાઈ દો. ફાઈ બરાબર એ લખ્યો. ફાઈનું બીજું એક સૂત્ર છે ક્યુ બાય એપ્સાઇલોન 0 બરાબર ઈ એ. બસ આટલું કરશો એટલે જવાબ આવી ગયો. હવે ક્યુ એટલે વિદ્યુત ભાર. આ એલ લંબાઈનો જે તાર છે એના પર કેટલો વિદ્યુત ભાર છે આપણને ખબર નથી, પણ આપણને ઘનતા ખબર છે લેમ્ડા બરાબર ક્યુ અપોન એલ. તો ક્યુ કેટલા થાય? લેમ્ડા ઇન્ટુ એલ. ક્યુ કેટલા થાય? લેમ્ડા ઇન્ટુ એલ. તો હું ક્યુની જગ્યાએ લખીશ, શું લખીશ? માટે કરીને ક્યુ બરાબર લેમ્ડા એલ ભાગ્યા એપ્સાઇલોન 0 બરાબર ઈ. નળાકારની કઈ સપાટીની વાત કરીએ છીએ આપણે? સામાથી વિદ્યુત ક્ષેત્ર પસાર થાય આપણે લખ્યું વક્ર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2 પાઈ આર. આપણે નળાકારની ઊંચાઈને h લીધી હોય તો 2 પાઈ આર h લખવાનું. અહીંયા ઊંચાઈ l લીધી છે તો 2 પાઈ આર l. ચલો એલ તમારો કેન્સલ. બસ ઈને કરતા બનાવી લો. ઈને એક બાજુ રાખીએ તો અહીંયા ઉપર બચે છે ખાલી લેમ્ડા. નીચે થઈ જશે 2 પાઈ આર અને એપ્સાઇલોન 0 એટલે હું આમ લખીશ 2 પાઈ એપ્સાઇલોન 0 આર. સિમ્પલ. 2 પાઈ આર અહીંયા આવી ગયો તો અહીંયા થઈ ગયું 2 પાઈ એપ્સાઇલોન 0 આર. અચ્છા હવે મારી જોડે અહીંયા 2 પાઈ એપ્સાઇલોન 0 છે. હું શું કરું? 2 વડે ગુણું, 2 વડે ભાગું. તો જ્યારે હું આમ 2 વડે ગુણાકાર અને ભાગાકાર કરીશ તો મને સૂત્ર મળે છે 2 લેમ્ડા થઈ ગયું ઉપર. 2 લેમ્ડા થઈ ગયું. 2 ઇન્ટુ 2 4 પાઈ એપ્સાઇલોન 0 આર. બરોબર. અને આવું કેમ કર્યું બધાને ખ્યાલ આવી ગયો છે. 1/4 પાઈ એપ્સાઇલોન 0 ને કે લખાય તો આજે 1/4 પાઈ એપ્સાઇલોન 0 આખો છે એનો જો કે પાડું તો ઉપર પાડવું પડે 2k ઉપર લેમ્ડા અપોન આર. 2k લેમ્ડા અપોન આર એટલે કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત ક્ષેત્ર અંતરના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા લખીશું આમ તારથી આર અંતરે, અથવા તો એમ લખીએ તારથી અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં રહેલું છે. તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. સિમ્પલ આટલી થિયરી લખશો એક્ઝામમાં તો તમને જઈને પૂરા માર્ક્સ મળશે. આ વસ્તુ એક્સ્ટ્રા લખી છે. બરાબર. તો એ તો લખતા લખતા તમને ખ્યાલ આવી ગયો હશે. તો મારી આદત છે કે હું અમુક વસ્તુ સમજાવી હોય તો સાઈડમાં લખી દેતો હોઉં છું. પછી તમારે થિયરીમાં લખવાની જરૂર નથી. બરાબર. તો બી તેમ છતાં હું તમને કહી દઈશ કે ભાઈ બધું એક્સ્ટ્રા છે. તો બાકીનું તમારે એક્ઝેક્ટલી આ રીતે લખવાનું તો પૂરા માર્ક્સ મળી જશે. તો ચલો એના પછીની તમારી થિયરી છે વિદ્યુત ભારિત પૃષ્ઠના લીધે વિદ્યુત ક્ષેત્ર. હમણાં આના પહેલા હતું અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારના લીધે હતું. અહીંયા પૃષ્ઠના લીધે છે. પૃષ્ઠ તમારું કઈ રીતનું છે? તો આ રીતે અનંત લંબાઈનું છે, પણ આપણે શું કરીએ એનો થોડોક ભાગ આ રીતે દોરીએ છીએ. શું કહેવાય? સતત વિતરણ એટલે કંઈક આ રીતે વિતરિત થયેલો છે વિદ્યુત ભાર. બરાબર. હવે આ વિદ્યુત ભારના લીધે કોઈ જગ્યાએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. સમજી લો આખાને લીધે નહીં. જેમ કે મેં તમને કીધું આખો તાર હતો એમાંથી આપણે આટલો એલ લંબાઈનો ટુકડો લીધો એના લીધે શોધી કાઢ્યું. કેમ પછી બધાને લીધે શોધવાની જરૂર ના પડે. કેમ કે મેં તમને કીધું ઉપર નીચે એક એક જોડ લેતા જાઓ વિદ્યુત ભારની તો બધાનું આ જ દિશામાં મળે છે. તો તમારા જે છેલ્લા સૂત્રમાં આવ્યું હતું 2k લેમ્ડા અપોન આર, જે સૂત્ર છે વિદ્યુત ક્ષેત્રનું એ ઘનતા લેમ્ડા પર આધાર રાખે છે. કેટલી લંબાઈ લીધું છે એના પર આધાર રાખતું નથી. તો એ જ રીતે અહીંયા શું કરીએ કે ભાઈ આખાનું શોધવાને બદલે આપણે એક નાનો સરખો આ રીતે ગોળ વિભાગ વિચારી લઈએ. આ ગોળ એક ક્ષેત્રફળ વિચારી લો. હવે આ ક્ષેત્રફળને આપણે ઘેરવું છે. મેં તમને કીધું હતું ગઈકાલે ઘેરવાનો મતલબ શું છે કે સમજી લો મારી જોડે આ છે, આ સપાટી પર વિદ્યુત ભાર રહેલો છે પૃષ્ઠ પર. બરાબર. મારે આ ગોળ ભાગ જે મેં વિચાર્યો છે એને ઘેરવો છે. હવે ઘેરવો હોય તો મારે આ બાજુથી બી ઘેરવો પડે અને આ બાજુથી બી બધી બાજુથી ઘેરવો પડે. જેમ કે ગઈ વખત આપણી પાસે તાર હતો એને આપણે બધી બાજુથી આમ ઘેર્યો હતો. તો આ જે સપાટી છે ગોળ મેં વિચાર્યો, ચોરસ પર ગોળ વિચાર્યો, એને ઘેરવો છે તો આ બાજુથી બી ઘેરવો પડે અને આ બાજુથી બી ઘેરવો પડે. કઈ રીતે ઘેરી શકાય તો જુઓ ધ્યાનથી. આને હું ઘેરવા માટે આ બાજુ એક નળાકાર આમ વિચારી લઉં છું અને આ બાજુ અંદરથી આમ પસાર થતો નળાકાર આમ વિચાર લઉં છું. જો ખ્યાલ આવે છે બધાને? હવે થોડુંક નાનું મોટું થઈ ગયું. બારો એક્ઝેક્ટ કરી અને ક્લિયર.
એટલે કે મેં શું કર્યું છે આની અંદર તમે એક્ઝેક્ટલી આમાં વિચારી શકો, શું વિચારી શકો કે ભાઈ મારી જોડે આ જે ચોરસ હતો એમાં મેં ગોળ વિચાર્યું અને ઘેર્યો, એટલે કે અહીંયા એક નળાકાર અને આમ પસાર થઈને આમ નીકળતો એવો નળાકાર મેં શું કર્યો વિચાર્યો, એટલે કે આ બાજુથી બી ઘેરાઈ ગયું અને આ બાજુથી બી ઘેરાઈ ગયું. હવે આમાંથી શું થાય છે, વિદ્યુત ક્ષેત્ર નીકળે છે, આ ધન વિદ્યુત ભારોમાંથી ક્ષેત્ર બંને બાજુ આમ નીકળે છે અને પેલી બાજુ ક્યાં નીકળે છે, આ બાજુ નીકળે છે. જો સદિશ આપવા હોય તો આને ઈ સદિશ, તો આને માઇનસ ઈ સદિશ, સદિશ આપીએ છીએ એટલા માટે મૂલ્ય બંનેનું ઈ જેટલું જ થશે, બરાબર. અને પછી એ જ રીતે જો આ સપાટીનું ક્ષેત્રફળ કાઢીએ તો આને જો હું એ સદિશ આપતો હોય તો એટલા જ મૂલ્યની સપાટી આ છે પણ દિશા વિરુદ્ધ છે, તો ક્ષેત્રફળ આનું માઇનસ એ સદિશ. તો જો નળાકારની 3 સપાટી હોય, એક આ લીસી સમતલ સપાટી, આ સમતલ સપાટી અને વક્ર સપાટી. તારના કિસ્સામાં વક્રમાંથી ફ્લક્સ પસાર થતું હતું, ઉપર નીચે સમતલમાંથી નહોતું થતું. આ કિસ્સામાં શું થાય, આ સમતલમાંથી થાય છે, આ સમતલમાંથી થાય, વક્રમાંથી પસાર થતું નથી. તો અહીંયા 2 સપાટીઓમાંથી ફ્લક્સ પસાર થાય તો કુલ ફ્લક્સ તમારું બંનેના સરવાળા જેટલું થશે. ગઈ વખત ખાલી એક જ સપાટી હતી તો ફાઈ બરાબર ઈ એ લખી નાખ્યો હતો. હવે અહીંયા શું કરીશું, જુઓ ધ્યાનથી સાંભળો. પહેલા આપણે સમજાવવું પડશે. જો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, થિયરી ડાયરેક્ટ ચાલુ કરી દે છે સાબિતી, એમાં પૂરા માર્ક્સ મળશે નહીં. સ્ટાર્ટિંગમાં તમારે સમજાવવું પડશે કે ભાઈ આજે શું ગોઠવણ શું કરી છે, આકૃતિ શું દોરી છે. તો પહેલા લખીશું, ધારો કે એક સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતો એક સમતલ છે, એક સમતલ છે. હવે તેના પર શું કરવાનું છે, તેના પર એક એ ક્ષેત્રફળનો વિભાગ વિચારો. એના પર તમે શું કર્યું, ગોળાકાર એ ક્ષેત્રફળનો વિભાગ વિચારી લીધો. હવે શું કરીશું, આ ક્ષેત્રફળની ફરતે, એટલે કે એને બંને બાજુથી ફરતે એક નળાકાર બંધ પૃષ્ઠ વિચારો. શું કરો, એક નળાકાર બંધ પૃષ્ઠ વિચારો. આ નળાકારની બંને સમતલ સપાટીઓમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થશે. 2 સપાટીઓ એટલે કે આ રાઈટ છે અને આ લેફ્ટ છે, બંનેમાંથી ક્ષેત્ર પસાર થશે. આમ નળાકારનું કુલ વિદ્યુત ફ્લક્સ, એટલે કે નળાકારમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું પસાર થાય છે, તો જમણી બાજુનું ફ્લક્સ વત્તા ડાબી બાજુનું ફ્લક્સ. ફ્લક્સનું મૂલ્ય શું છે, ઈ એ કોસ થીટા, ઈનું મૂલ્ય એનું મૂલ્ય ઈ એ અને કોસ આ બંને વચ્ચેનો કેટલો 0, કેમ કે બંને સરખી દિશામાં છે. આમાં તમે શું લખી શકો, હવે તમારે ઋણમાં લખવું હોય તો આમ લખવાનું માઇનસ ઈ ડોટ માઇનસ એ, તો એ ધન જ થઈ જવાનું છે. જો તમે ધનમાં લખતા હોય તો એનું મૂલ્ય લખવાનું માઇનસ ઈનું મૂલ્ય ઈ, માઇનસ એનું મૂલ્ય એ, અને બંને વચ્ચેનો ખૂણો અહીંયા બી 0 છે, આ ખૂણો અહીંયા બી 0 છે, તો cos 0 નું મૂલ્ય 1 થાય તો આ બી કેટલા થાય, ઈ એ. તો કુલ ફ્લક્સ તમારું થઈ ગયું 2 ઈ એ. કુલ ફ્લક્સ તમારું કેટલું થઈ ગયું, 2 ઈ એ. ખ્યાલ આવ્યો, આ સપાટીનું ઈ એ. હવે તમે કહેશો ઋણ કેમ ના આવ્યું, કેમ કે આ બંને દિશાઓ એકબીજા સમાંતરમાં છે, એટલે કે ઈ સદિશ અને એ સદિશ સમાંતરમાં છે. માઇનસ ઈ માઇનસ એ, તો એ પ્લસ પ્લસ જ થઈ જવાનું છે, બરાબર. તો મૂલ્ય લખવાનું હોય છે આપણે ઈ ઇન્ટુ એ. હા, જો આમ હોતું કે ભાઈ ક્ષેત્ર આમ છે, અથવા તો આમ સમજી લઈએ ક્ષેત્રફળ આ બાજુ છે અને ક્ષેત્ર આ બાજુ છે, તો પછી જવાબ ઋણ આવતો, કેમ કે બંને વિરુદ્ધ દિશામાં હોય તો cos 180 -1 થાય, બરાબર. તો એ રીતે નહીં કરવાનું, સરખી દિશામાં છે તો શું થાય, ધન થાય, બરાબર. હવે ગઈ વખત શું કર્યું હતું, ફ્લક્સના 2 સૂત્રોને સરખાયા હતા, તો એ જ રીતે કરીશું. ફાઈ કુલ બરાબર 2 ઈ એ, તો ફાઈ બરાબર લખી દો Q/ε0 બરાબર 2 ઈ એ. ગઈ વખત ઈ એ હતો, અહીંયા 2 ઈ એ છે. હવે ગઈ વખત બી આપણને Q ખબર નતો, સિગ્મા ખબર, લેમ્ડા ખબર હતો Q/L. અહીંયા સિગ્મા બરાબર શું થાય, Q/A, તો Q બરાબર શું થઈ જાય, સિગ્મા ઇન્ટુ એ. તો Q બરાબર શું લખીએ, સિગ્મા A/ε0 બરાબર 2 ઈ એ. હવે ગઈ વખત આપણે ક્ષેત્રફળ લખ્યું હતું, અહીંયા ક્ષેત્રફળનું મૂલ્ય મૂકવાની જરૂર નથી, કેમ કે બંને ક્ષેત્રફળો એકબીજાને કેન્સલ કરે છે. ઈ ને કરતા બનાવી લો, આ 2 નીચે આવી જાય, ઈ બરાબર σ/2ε0. એટલે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે ખાલી સિગ્મા પર જ આધાર રાખે છે, કેમ કે બાકી બંને મૂલ્યો અચળ છે. ગઈ વખત હતું 2k λ/r, અંતર r પર આધાર રાખતું હતું, અહીંયા અંતરનો કોઈ રોલ નથી. તો લખીશું આમ સમતલ વિદ્યુત ભારિત પૃષ્ઠના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર એ અંતરથી સ્વતંત્ર છે.
અંતર પર આધાર રાખતું નથી. અંતરથી કેવું છે? સ્વતંત્ર છે. સિમ્પલ. આટલી થિયરી લખશો તો માર્ક્સ મળશે. આ વસ્તુ મેં તમને એક્સ્ટ્રામાં સમજાવી છે સમજૂતી માટે. બરાબર. તો આજની આપણી લાસ્ટ થિયરી છે ગોળાકાર વિદ્યુતભારિત કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર. જો આની અંદર બે થિયરીઓ છે, કવચની અંદર અને કવચની બહાર. કોઈ બી એકલો પ્રશ્ન બી પૂછાઈ શકે છે, બંને જોડે બી પૂછાઈ શકે છે. ખાલી એમ જ પૂછે ગોળાકાર કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર અથવા ગોળાકાર કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર, તો એટલું જ લખવાનું. કંઈ બી ના કીધું હોય તો બંને કિસ્સા સમજાવી દેવાના. તો જો આપણે પહેલા લખીશું કવચની બહાર. કવચની બહાર પહેલો મુદ્દો એટલે કે પહેલો વિભાગ. એક સમજૂતી પછી બીજી સમજૂતી ત્યાં આપીએ છીએ. બરાબર. તો પહેલા આપણે આકૃતિ દોરીશું. આમ આર ત્રિજ્યાનો એક કવચ છે. હવે ખાસ વસ્તુ યાદ રાખો કે ભાઈ ગોળાકાર કવચ જે છે સુવાહક છે. એની અંદર વિદ્યુતભાર તમારો સંગ્રહ થઈ શકે નહીં, એટલે કે એના કદમાં ના રહી શકે. સુવાહકની જો સુવાહકનો જે વિદ્યુતભાર છે હંમેશા સપાટી પર વિતરિત થઈ જાય. આપણે બીજા ચેપ્ટરમાં ભણીશું. તો આની ઉપર જો કોઈ ક્યુ વિદ્યુતભાર હોય તો એ તમારો સપાટી પર જ જમા રહે છે, અંદર જઈ શકતો નથી. સપાટી પર જ રહે છે, અંદર જઈ શકવાનો નથી. હવે અહીંયાથી આર અંતર એક પી બિંદુ વિચારો બહારના વિસ્તારમાં, એટલે આર અંતર અહીંયા હું કૌંસમાં લખી દઉં છું, આર ગ્રેટર દેન આર, એટલે કે તમારું જે અંતર છે ત્રિજ્યા કરતાં મોટું અંતર છે. હવે શું કરીએ? તો આપણે પહેલા એક મુદ્દો લખીશું કે ભાઈ ધારો કે એક આર ત્રિજ્યાનો ગોળાકાર કવચ છે જેના પર ક્યુ જેટલો વિદ્યુત ભાર સપાટી પર વિતરિત થયેલ છે. સપાટી પર વિતરિત થયેલ છે. વિદ્યુત ભાર શું થયેલો છે? સપાટી પર વિતરિત થયેલો છે. હવે શું કરીશું? અહીં તેના કેન્દ્રથી આર અંતરે એક પી બિંદુ વિચારો. હવે તમને કદાચ યાદ હોય તો આપણે શું કર્યું હતું કે ભાઈ તારની નજીક જ્યારે આર અંતરે પી બિંદુ વિચાર્યું તો એને લઈને આપણે તારને ઘેર્યો હતો, ગોળાકાર આકૃતિ વડે ઘેર્યો હતો. તો આ જે ગોળો છે નાનો, એનાથી અહીંયા બહાર એક બિંદુ છે, એને ઘેરવા માટે બહાર એક મોટો ગોળો વિચારવો પડશે. આ ગોળાને ઘેરવા માટે તમારે એક મોટો ગોળો વિચારવો પડશે. અને આ જે ગોળો તમે વિચારો છો એની ત્રિજ્યા સ્મોલ આર થશે. તો શું કરીશું? અહીં કવચની ફરતે એક આર ત્રિજ્યાનો બંધ ગોળાકાર પૃષ્ઠ વિચારો. બંધ પૃષ્ઠ છે તમારો ગોળાકાર છે. કેટલી ત્રિજ્યાનો? સ્મોલ આર ત્રિજ્યાનો. હવે શું લખીશું? અહીં આ ક્ષેત્ર આ કવચ પર રહેલા પી બિંદુમાંથી પસાર થતું ફ્લક્સ. જો મેં તમને શું કીધું? ફ્લક્સ શોધવા માટે બે સૂત્રોને સરખાઈ દેવાના. ફાઈ બરાબર ઈ એ. અહીંયા ગોળાની એક જ સપાટી છે તો એની એક જ સપાટીમાંથી ફ્લક્સ પસાર થાય. નળાકારમાં તારના કિસ્સામાં 2πrl ક્ષેત્રફળમાંથી પસાર થતું હતું. કવચના કિસ્સામાં 1 અને 1 બે બાજુથી પસાર થતું હતું. અહીંયા એક ગોળો વિચાર્યો છે તો એક જ સપાટી છે તો એનું ક્ષેત્રફળ એ છે. હવે ફાઈ બરાબર શું લખી શકાય? Q/ε0 બરાબર ઈ. ગોળાની સપાટીનું ક્ષેત્રફળ તમારું કેટલું છે? તો એ છે તમારું 4πr². બધાને ખબર છે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4πr². ઈ શોધવાનો છે. 4πr² અહીંયા લાવો તો ઈને કરતા બનાવી લો. ઉપર ક્યુ છે 4πr²ε0. તો આને હું લખી દઉં 4πε0r². અને હવે બધાને જોવાય છે આ 1/4πε0 શું લખાય? કે લખાય KQ/r². તો હવે આ તમે સૂત્ર કદાચ કોઈ જગ્યાએ જોયેલું હોય એવું લાગે છે. આ જે સૂત્ર છે બિંદુવત વિદ્યુતભારના લીધે જે વિદ્યુત ક્ષેત્ર હતું એના જેવું જ છે. એટલે કે કવચની બહારના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ રીતે વિચારવાનું કે આ જે બધો ક્યુ વિદ્યુતભાર છે કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એ રીતે તમને આર અંતરે વિદ્યુત ક્ષેત્ર મળે છે KQ/r². આટલું તમે લખશો તો પૂરા માર્ક્સ મળશે. હવે શું કરીએ? કવચની અંદર એટલે આર અંતર જે તમારે લેવાનું છે ત્રિજ્યા કરતા ઓછું, એટલે કે આપણે જે ગોળો લઈએ છીએ આર ત્રિજ્યાનો એ જ ગોળો લઈએ. વિદ્યુતભાર તમે એ જ રીતે વિચારો, અહીંયા એ જ પ્રકારનો ક્યુ વિદ્યુતભાર. અને સ્મોલ આર અંતર તમે અહીંયા લઈ લો. સ્મોલ આર અંતર ક્યાં લઈ લો? અહીંયા લઈ લો. લખીશું હવે, ડાયરેક્ટ લખીશું. હવે જો પી બિંદુ ગોળાની અંદરના ભાગમાં હોય તો તેના ફરતે
અથવા તેના ફરતે પૃષ્ઠ વિચારતા તેનામાં કોઈ વિદ્યુત ભાર ઘેરાતો નથી. હવે આ મુદ્દાનો મતલબ શું થયો? તમે જ્યારે આર અંતર અહીંયા લીધું હતું પી બિંદુ તો ઘોડો વિચાર્યો તો આખો ઘોડો તમારો જે વિદ્યુતભારી થતો એ ઘેરાઈ ગયો, એટલે કે જે ગોળાકાર પૃષ્ઠ વિચાર્યું આખા ગોળાને ઘેરે છે. હવે તમે પી બિંદુ અહીંયા લીધું, હવે તમે જો બંધ પૃષ્ઠ વિચારો તો આની અંદર કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી, એટલે કે બધો વિદ્યુતભાર સપાટી પર છે, અંદર કોઈ વિદ્યુતભાર ઘેરાયો નથી. તો હવે શું લખી શકાય? ફાઈ બરાબર E ક્યુ બાય એપ્સાઇલોન 0 બરાબર E. હવે ક્યુ જે છે એ જ તમારો શૂન્ય છે, તો આખો ઈનો જવાબ બી શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે કે ગોળાની અંદરના ભાગમાં શૂન્ય, અને અહીંયા તમે લખો હોય તો લખી શકો બહારના ભાગમાં કેટલું? કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો સૂત્ર જે છે તમારું સિમ્પલ ડાયરેક્ટ યાદ રાખો ને, એમસીક્યુમાં પૂછાય. વિદ્યુત ભારિત કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શૂન્ય છે. તો બે જવાબો તમારે આ રીતે યાદ રાખવાના છે. અહીંયા એક મુદ્દો લખો હોય તો લખી દઈએ, આમ પસાર થતું ફ્લક્સ એટલું લખી નાખીએ આપણે, બરાબર? આમ પસાર થતું ફ્લક્સ કેટલું? તો સૂત્ર લખ્યું અને પછી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાયા 0. તો અંદર વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યાએ 0 હોય, બાર જે છે અંતર સાથે બદલાય છે. અંતર સાથે હવે તમે કહો કે અંતર વધે તો ક્ષેત્ર શું થાય? ઘટે છે. તો આનો હું તમને એક નાનો સરખો આલેખ બી દોરી આપું છું એક્સ્ટ્રાની અંદર. વિદ્યુત ક્ષેત્ર સાથે અંતર કેન્દ્ર O અંતરે છે, ત્યાંથી સપાટી R અંતરે છે. ખબર પડે છે? કેન્દ્ર O અંતરે, સપાટી R અંતરે. તો O થી R અંતર જાઓ ત્યાં સુધી કોઈ વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. પછી સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મળશે KQ અપોન કેપિટલ R સ્ક્વેર. સપાટી પર તો મળશે ને કેટલું? KQ અપોન કેપિટલ R સ્ક્વેર. અને જેમ જેમ બહાર જતા જશો એમ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ઘટે છે. તો આલેખ આમ મળશે. તો અંદરના ભાગમાં E બરાબર 0, આ અંદરનો ભાગ છે, આ બહારનો ભાગ છે. અહીંયા E ચલે છે 1 અપોન R સ્ક્વેર, અને આ તમારી સપાટી છે. તો એક્ઝામમાં એક પ્રશ્ન એ બી પૂછાય, ગોળાકાર વિદ્યુત ભારિત કવચના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાએ મહત્તમ હોય? તો અંદર તો બધે 0 હોય છે, સપાટી પર મહત્તમ હોય, જેમ જેમ દૂર જતા જાઓ એમ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ઘટે છે. તો મેક્સિમમ ક્યાં? સપાટી પર. પછી ફરી શું થાય છે? ઘટવાની શરૂઆત થાય છે. આટલું લખશો તમે તો પૂરા માર્ક્સ મળશે. જો બંને કિસ્સા પૂછ્યા હોય તો ખાલી અંદરનો બી પૂછી શકે, ખાલી બહારનો બી પૂછી શકે. અને આલેખ તમે ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય કે ભાઈ કયો આલેખ સાચો છે. 4 આલેખો તમને દોરીને આપ્યા હોય તો અંદર બધે શૂન્ય, સપાટી પર મહત્તમ, અને બહાર આવો તો ફરી શું થાય? ઘટે છે. તો આટલું લખશો તો પૂરા માર્ક્સ તમને મળી જશે. તો બધાને વિડીયો સારી રીતે સમજાઈ ગયો હશે. આશા રાખું છું કે તમારી તૈયારી સારી ચાલી રહી હશે. ના ચાલુ કરી હોય તો હજુ બી ચાલુ કરી દેજો, હજુ બી સમય છે. જો તમે આ ક્રેશ કોર્સની થિયરીને જ ફોલો કરતા હોય તો આ થિયરી પછી તરત તમે જોડે જોડે દાખલા ગણવાનું ચાલુ રાખજો. કેમ કે એવું ના કરતા કે 70 થિયરી પછી આપણે દાખલા ચાલુ કરીશું તો પછી બધું મુશ્કેલ થઈ જશે. થિયરી સાથે થોડો હવે તમારે સમય વધારે આપવો પડશે, કેમ કે જો તમારું ભણવાનું એટલે કે તૈયારી બાકી હોય તો પછી તમારી રીતે તમારું શું કરવું પડે? ટાઈમ ટેબલ બનાવવું પડે કે ભાઈ સવારે વિડીયો લેક્ચર જોઈશું 1.5 કલાક, નોટ્સ બનાવતા સાથે સાથે જોઈશું, સમજી લો 2 કલાક લઈશું, તૈયારી કરીશું એની. હવે સમજી લો કે ભાઈ કદાચ કોઈ વિદ્યાર્થી એવો હોય જેને બધું જ બાકી છે તો પછી તમારી રીતે ટાઈમ ટેબલ બનાવવું પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે જેણે આજે ક્રેશ કોર્સ છે રિવિઝન માટે લીધો હશે અથવા કન્સેપ્ટ ક્લિયર કરવા માટે લીધો હશે. તો એમને અમુક 7માંથી સમજી લો 5માંથી 2-3 થિયરી ઓલરેડી આવડે છે, તો એમને થિયરીમાં ઓછો સમય લાગશે. તો દાખલાને સમય આપતા રહેજો. MCQ સિરીઝને ખાસ ફોલો કરજો. અને મેં તમને જે પેલી વેબસાઇટ આપેલી છે જેની ઉપર તમારે રજીસ્ટર થવાનું મેં કીધું હતું, એ ખાસ રજીસ્ટર થજો. જેવો તમને સમય મળે તમે પડ્યા બી MCQ સોલ્વ કર્યા કરો તો એ તમને ફાયદો થવાનો છે આગળ જઈને. તો એની લિંક મેં તમને કદાચ અગાઉના વિડીયોમાં આપી હતી, તેમ છતાં મેં ટેલિગ્રામમાં બી મૂકેલી છે, તો ત્યાં જઈને રજીસ્ટર ખાસ થઈ જજો. તો MCQમાં તમને ત્યાંથી હેલ્પ મળી જશે. મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં.